આવા રસ્તા છે નારાયણ સરોવર જવા માટે. જો ઢાળ સડા આગળ જો સાયણ ગામ સ્ટેશન તે ઉભા અહીં જે નાણ સરોવર રસ્તે તે અહીંયાથી બરંદાથી નાણ સરોવર મહાદેવનું મંદિર અને આ સાઈડ પાકિસ્તાન કરાચી બોર્ડર અને આપણો એન્ડિંગ પોઈન્ટ આપણા ગુજરાતનો એન્ડિંગ પોઈન્ટ છે. ફરી એકવાર તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે હાલ વાગી ગયા છે 6 અને આજે આપણે ગુજરાત યાત્રાનો થઈ ગયો છે 10મો દિવસ અને હું છું આશાપુરા માતાના મઢે અને આપણે અત્યારે દર્શન કરી લીધા છે સવારમાં અને તમે પણ બધા દર્શન કરી લો. આશાપુરા માના દર્શન કરી અને આપણે જવાનું છે આગળ. આજે નારાયણ સરોવર આપણે દર્શન કરી અને આજની નાઇટ આપણે નારાયણ સરોવર જ રહેવાનું છે. તો બસ મિત્રો સવારમાં જલ્દી વહેલા ઉઠીને આપણે જાગી ગયા હતા અને હવે આપણે નીકળવાનું છે કારણ કે જલ્દી નીકળીએ. રસ્તો બહુ સુમસાન છે એવું કીધું છે ભાઈ, એટલે કે તમે જલ્દી નીકળશો તો તમે જલ્દી પહોંચી જશો અહીંયા અને જલ્દી રહી અને આપણે આજે નીકળીએ નારાયણ સરોવરથી દર્શન કરીને નીકળવાનું છે વ્હાઇટ રણ. તો બસ મિત્રો વિડીયોમાં બના રહેજો એન્ડ તક. ચાલો મળીએ તો આગળ. ગાઈસ વાગી ગયા છે અત્યારે 7 અને આપણે હવે નીકળી રહ્યા છીએ. આશાપુરામાંના દર્શન કરી લીધા છે અને આપણે જવાનું છે હવે નારાયણ સરોવર. તો ચલો તાણે હવે સામાન બધો 60 કિલોમીટર નારાયણ સરોવર જવાનું છે. તો હવે આપણે અહીંથી નીકળશું નારાયણ સરોવર અને આપણી યાત્રામાં કન્ટિન્યુ હવે ચાલુ. ચલો તાણે આ આશાપુરામાંના તો દર્શન કરી લીધા છે. તમને વિડીયો સારો લાગે તો જય આશાપુરામાં જરૂર લખી દેજો. તો હે ગાઈસ વાગી ગયા છે 7:30 અને મસ્ત સુરજ દાદા પણ ઊભી ગયા છે અને જોઈ શકો છો આશાપુરાનો મઠ. આપણે આજે રોકાણા હતા નાઇટ. દર્શન પણ સરસ કરી લીધા છે અને હવે આપણે નીકળી ગયા છીએ. આપણે જવાનું છે નારાયણ સરોવર. તો ચલો તાણે વિડીયો અમારે જો કન્ટિન્યુ મળીએ આગળ નારાયણ સરોવર તરફ. તો દોસ્તો આપણે આશાપુરાથી તો નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ નારાયણ સરોવર. નારાયણ સરોવરનો ઇલાકો આવી ગયો છે. જો આશાપુરાથી સવારમાં જલ્દી નીકળી ગયા હતા કારણ કે આ રસ્તો એવો સુમસાન છે ને કે સાધન આવે કોઈક ટાઈમ જ આવે, નકે તો બહુ સુમસાન રસ્તો છે. થોડી ગભરાટ પણ થાય છે કારણ કે એક ભાઈએ કીધું હતું કે આ રસ્તે તમે જાઓ તો આગળ લખપત થઈ તે ના જતા અમે પાછા આવ્યા હતા. તો વચ્ચેથી એક બીજો રસ્તો પડે છે ત્યાંથી જવાનું છે. પણ આ સુમસાન રસ્તામાં ઘણી બધી બીક પણ લાગે છે, પણ કોઈ વાંધો નહીં. જલ્દી આપણે સાયકલ લઈ અને નારાયણ સરોવર પહોંચી જઈશું ને આજની નાઇટ આપણે જલ્દી ત્યાં જ રોકાશું કારણ કે હવે રહ્યું છે 50 કિલોમીટર જેવું રહ્યું છે હજુ. તો કંઈ વચ્ચે આવતું નથી. નાસ્તો કરવો છે, ભૂખ પણ લાગી છે જબરજસ્ત કારણ કે આપણે આશાપુરાથી એવું હતું કે આગળ રોડ ઉપર કંઈક આવશે અને કંઈક કરી લઈશું, પણ હજુ લગન કંઈ આવ્યું નથી. 5-10 કિલોમીટર જેવું અંતર કાપ્યું પણ હજુ કંઈ આવ્યું નથી. તો ચલો આગળ આવે તો સારું. વિડીયો મારે જો કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયા છે 9 વાગવા આવ્યા છે અને સવારમાં આપણે નીકળી ગયા છીએ આશાપુરાથી 10થી 12 કિલોમીટર કાપી પડી છે. પણ આ રસ્તો મસ્ત છે, એકદમ કમ્પ્લેટ પ્લાન રસ્તો છે. જો પણ રસ્તામાં કોઈ તમારા સાધન જ ના આવે. ચારે બાજુ જંગલ બે બાજુ જંગલ અને કોઈક ટાઈમે સાધન આવે ને કે તમારે એકલા સાયકલ ચલાવવાની એટલે થોડી બીક પણ વધારે લાગે છે કારણ કે રસ્તો સુમસાન હોય એટલે અને પાછો બહારનો એરિયા અને વધારે. આપણે જઈ રહ્યા છીએ નારાયણ સરોવર અને 2-3 મિત્રો મળી ગયા છે જે ગુજરાતી તો ઓછું સમજે છે પણ કાકાને આવડે છે ગુજરાતી. તો કેમ છો? ये थोड़ा कच्ची भाषा में बोलेंगे, मुझे तो नहीं आती लेकिन उनको थोड़ी कच्ची भाषा आती है तो मुझे थोड़ा पूछेंगे आप ये, तो आप सुनते रहो कैसी कच्ची भाषा आती है. मुझे भी कुछ समझ नहीं आता. बताओ कैसे हो? मजा में. तुम्हारी भाषा में बोलो. ठीक है. तुम लोग को आता है कुछ भी? अरे शर्माओ मत यार, शर्माओगे तो कुछ
मुझे भी पता नहीं चला कि आपकी भाषा कैसी है, कच्ची बच्चा भाषा है ना, बच्चा नाना बच्चा है। बच्चा ने। चलो चलते हैं। ठीक है। ठीक है, तो चलो। उन लोगों ने तो कुछ बोला नहीं, मुझे भी समझ आया नहीं। उन लोगों को हिंदी आती है और कच्ची भाषा आती है, और मुझे कच्ची भाषा आती नहीं, और वो लोग मेरे गुजराती समझ नहीं पाते। तो चलो, बढ़िया है ना? बढ़िया। बढ़िया। आप यहीं रहते हो? हाँ, हम इधर रहते हैं। इधर रहते हैं। वो क्या है आप, ये सब गाय तुम्हारी है? गाय है। गाय है। तो चलो चलते हैं। तो आज झुलरा ગામ દેખાય ને જે આ झुलरा ગામ હું જ્યાંથી આવ્યો ને આગળથી આશાપુરા બાજુથી, ત્યાંથી વચ્ચેથી એક ગામ આવ્યું હતું, અને એના પછીનું ગામ આ झुलरा આવવાનું છે હજુ. એ 10 થી 12 કિલોમીટર હતું, મારા ખ્યાલથી 12 કિલોમીટર હતું. એ ગામ હજુ આવ્યું નથી, હજુ 4 કિલોમીટર બાકી છે, અને પૂરો જંગલ એરિયા છે. જુઓ તમે, ચારે બાજુ જંગલ જંગલ ને જંગલ જ છે. કોઈ જ વસ્તુ નહીં, કંઈ જ નહીં. પાણી પણ તમને ના મળે, ના કોઈ સાધન આવે. સુમસાન રસ્તો છે, અને કંઈ જ વસ્તુ નહીં, ખાલી બાવળિયા. અને झुलरा હજુ પણ 4 કિલોમીટર બાકી છે, અને 4 કિલોમીટર આપણે અંતર કાપવાનું છે. અને આપણે હાલ જઈ રહ્યા છીએ નારાયણ સરોવર. નારાયણ કે ગયા છે 10:40, અને હું પહોંચી ગયો છું. કયું ગામ આવી ગયા? આગળ સાયણ ગામ આવી ગયું છે. થોડુંક આગું છે, 30 કિલોમીટર પહેલા. પણ નળસરોવર કૃષ્ણ 30 કિલોમીટર. લો, આ ભાઈ જ કહે છે, તમને કહી દો. નાના સરોવરથી 30 કિલોમીટર પહેલા આ ભાઈ આવી ગયા છે સાયણ ગામમાં. અમદાવાદથી જાત્રા નાના સરોવર. જય દ્વારકાધીશ. તો થોડુંક કચ્છી ભાષામાં મેં બોલવાનું કીધું હતું, પણ એમને બોલી દીધું ગુજરાતીમાં, કારણ કે કચ્છી ભાષા મેં 2-3 જણાને પૂછ્યું કે તમે બોલો તો મને થોડુંક મજા આવે, તો થોડુંક કચ્છીમાં બોલો. કચ્છી અમને ઓછી ભાવે છે સાહેબ. એવું ગુજરાતી જ ફાવે છે, કોઈ વાંધો નહીં. તો મિત્રો આપણે આ ભાઈ બોલશે અમારા મુરાભાઈ. આપણે તો બોલો બોલો. કચ્છીમાં હા, કચ્છીમાં. આજે સાયણ ગામે આવ્યા છે. કચ્છી પણ કચ્છી કરવાનું. હોય. હા, આજે સાયણ ગામ સ્ટેશન તે ઉભા અહીં. જે નાણ સરોવર રસ્તે તે અહીંયાથી બરંદાથી નાણ સરોવર રસ્તો જાય, એન રસ્તે તે જ ઉભા અહીં. સાયણ ગામ. બરાબર, સાયણ ગામ બેઠે ત્યાંનું નાના સરોવર 35 કિલોમીટર આગી આવ્યા. અહીંયાથી 35 કિલોમીટર અગિયાર હજી સાયણ હે કેળો નાણ સરોવર. જય દ્વારકાધીશ. તો કચ્છી ભાષામાં થોડું તો આપણને થોડી ખબર પડી કે કચ્છી ભાષામાં થોડું આગળ એમને એવું કીધું કે ગામ આવે છે એવી ખબર પડી, પણ સરસ થોડી કચ્છી ભાષા સાંભળવા તો મળી. તો ચલો, નારાયણ સરોવર થોડું અહીંયાથી 35 કિલોમીટર રહ્યું છે, તો આપણે આજની નાઇટ ત્યાં જ રોકાવાનું છે. તો મળીએ ચલો આગળ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો મને સામે આગળ જતા હતા, પણ વચ્ચે મળી ગયા, તો પાછા મળવા આવ્યા, અને પછી બધું પૂછ્યું, અને અત્યારે ચા નાસ્તો ને બધું લઈને આવ્યા છે. મેં કીધું તો ખાલી ચા જ લઈને આવજો, પણ એ ઘણું બધું લઈને આવ્યા છે. તો જય શ્રી રામ, જય માતાજી. શું નામ? થેન્ક યુ મિત્રો. તો જંગલમાં આજે અત્યારે તો જઈ રહ્યો છું નારાયણ સરોવર તરફ, પણ આ બે મિત્રોએ ઊભો રાખી અને મને કીધું કે તમે બેસો, અમે લઈને આવ્યું છું. એટલે હું થોડા સમય રાહ જોઈ, અને એ લઈને આવ્યો છે, તો એમનો આભાર. તો ચલો મિત્રો, કન્ટિન્યુ રહેજો. આપણે વાગી ગયો છે 1, અને આપણે નારાયણ સરોવર તરફ જઈ રહ્યા છીએ. નારાયણ સરોવર અહીંથી રહ્યું છે 20 કિલોમીટર જેવું, અને બધે સુમસાન વાતાવરણ આવતું હતું, એટલે અહીં કણે મંદિરને એવું ભાળ્યું, એટલે વિચાર્યું કે લાઈને થોડો નાસ્તો કરેલો. આગળથી હું નાસ્તો લઈને આવ્યો હતો, ને એક ભાઈ મને થોડાક પડીકાને એવું લીધું, અને પાણીની બોટલ એવું આવ્યું હતું. એટલે નાસ્તો કરી અને આપણે નીકળીશું આગળ. તો મિત્રો, આવા રસ્તા છે નારાયણ સરોવર જવા માટે. જો ઢાળ, સડા, આગળ જુઓ તમે, ઉતાર ચડાવ, ટેકરા ઉતાર ચડાવ ચાલુ જ રહે છે. અને થાકી પણ બહુ જોઈએ છે, પાણીની તરસ લાગે. બે હાલ જ થાક ખાઈને ઊભો થયો છું, પણ તોય તરત થાક લાગી જાય છે. જો આ ગાડી આવી રહી છે, અને ઉપર ચડી તો તરત ઢાળ ચડાવ ગાડી તો છે એટલું કાઠું પડે છે. તો પછી આપણે તો સાયકલ ચલાવવાની છે. જો ગાડી ઉતરી રહી છે, ફટાફટ ઉતરી છે. પાછો સામો સડા છે, આવો બહુ થાક લાગે છે મિત્રો. આવો છેટ લગન રસ્તો છે. આજે 58 કિલોમીટર જેવું કાપ્યું, પણ આવો જ રસ્તો હોય છે, ચડાવ ઉતાર ચડાવ, અને પાછો જંગલ એરિયા, બધી બાજુ જંગલ છે. કંઈ વાંધો નહીં, ચાલો હવે રહ્યું છે થોડુંક જ તે
તો જલ્દી પહોંચીએ નારાયણ સરોવર અને તમને પણ દર્શન કરાય શ્રી કૃષ્ણ ભગવાનના. વાગી ગયા છે અત્યારે 2 અને આપણે નારાયણ સરોવર રહ્યું છે 12 કિલોમીટર. 12 કિલોમીટર બરાબર દેખાતું નથી, 12 કિલોમીટર રહ્યું છે. પણ તમે જગ્યા જુઓ, સુમસાન વાતાવરણ. એકલો હું સાયકલ ચલાવીને જઉં છું, ના કોઈ સાધન સામું આવે છે ના કોઈ સાધન જાય છે. બાવળિયા દૂર દૂર જ્યાં લગન નજર રહે ત્યાં લગન બાવળિયા 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 તે. ના પાણી મળે ના તમને કંઈ જ મળાય. કમસે કમ આ 20 કિલોમીટરનું આવું. તો હે ગાઈસ વાગી ગયા છે 3 અને આપણે પહોંચી ગયા છે નારાયણ સરોવર. જોઈ લો તમે, આ નારાયણ સરોવર 2 કિલોમીટર, લખપત 34 અને માતા કા મઢ 56 કિલોમીટર. તો આજે બહુ સાયકલ આપણે જંગલમાં ચલાવી અને બહુ સાહસ કર્યો અને આખરે આપણી મંજિલ તક પહોંચી ગયા નારાયણ સરોવર. નારાયણ સરોવર ચલો તાણે હવે જોઈ લઈએ નારાયણ સરોવરમાં શું છે અને પછી નીકળીશું આપણે. અહીંથી જવાનું છે લખપત કાં તો માતાના મઢ તરફ. આખિરકાર મિત્રો આપણે આ ગેટ વિડીયોમાં જોયો હતો, પણ હકીકતમાં જોઈ લીધો. આજે આપણે 3 વાગ્યા સવારમાં 58 કિલોમીટર સાયકલ ચલાવી આશાપુરાથી આપણે પહોંચી ગયા છીએ નારાયણ સરોવર. આપણે નારાયણ સરોવર પહોંચી ગયા. બહુ સમય સાયકલ ચલાવી આખો દિવસ અને 3 વાગે લાસ્ટમાં તોય આપણે નારાયણ સરોવર પહોંચી ગયા. નારાયણ સરોવરનો કંઈક નજારો, આ વચ્ચે જે રોડ આ વિડીયોમાં આવે છે બધાય ઉતારતા હોય છે તે હોય છે. બેની બાજુ પાણી જોઈ શકો છો તમે, કેટલો સરસ નજારો છે નારાયણ સરોવરનો. તો મિત્રો ભગવાનની કૃપાથી આપણે આજે આખો દિવસ કંઈ ખાધું નહોતું, એટલે આપણે અહીંયા પહોંચ્યા નારાયણ સરોવર અને એક ધર્મશાળામાં પૂછ્યું કે મને રહેવા માટે. તો મને એમને કીધું કે 300 રૂપિયા થશે. મેં કીધું સાયકલ યાત્રા કરું છું તો કે કંઈ વાંધો નહીં, ફ્રીમાં રહેલો અને ખાવાનું ચાલુ છે, પહેલાં ખાઈ લો અને પછી બધું સામાન બધો મૂકજો શાંતિથી. તો પહેલાં હું ખાવા આવી ગયો છું, ખાઈ અને પછી આપણે સામાન મૂકી અને પછી શાંતિ ત્યાં રહીશું અને આજ કાલ સવારે આપણે નીકળી જઈશું. તમને આખું નારાયણ સરોવર આજે બતાવી દઈશું, શું શું કરવા લાયક છે બધું જ બતાવી દઈશું. તો ચલો વિડીયો મારે જો કન્ટિન્યુ મળે આગળ. नमस्ते रुद्रवन्य महाबाहुव्यामृते नमः जाते रुद्र शिवा तनूर गवर शिवम हरि ओम यज्ञ तानि धर्माणि ब्रह्मान्यासन्नः तेनाकं महिमानः कथं यत्पूर्वे साध्या शान्ति देवा જવા માટે ગાડીમાં બેસી ગયા છે, નીકળી ગયા છે.
કોટેશ્વર જવા માટે અહીંથી થાય છે 2 કિલોમીટર અને આપણને ગાડી મળી જાય છે પાણીની, તો મજા આવી જાય ચાલુ આપણે ગાડીને. તો ચલો ગાઈસ વાગી ગયા છે 5:17 અને આપણે આવી ગયા છે કોટેશ્વર મહાદેવ મંદિર. એ આપણે પહેલાં બિંદુ સરોવરના દર્શન કરી અને અહીંયા દર્શન કરીને આપણે આવી ગયા છે કોટેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા. તો જો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર, તમને બધું બતાવીશ દરિયાકાંઠે કેવું છે ફરવાનું. તો ચલો પહેલાં દર્શન કરી લઈએ. વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા છીએ દરિયાકાંઠે. કોટેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લીધા છે આપણે અને હવે જઈ રહ્યા છીએ દરિયાકાંઠે. એકદમ સુનસાન અને ખતરનાક જગ્યા લાગે છે. તમે જોઈ શકો છો કેવું વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ છે અને મસ્ત મજાનો નજારો છે. તો દરિયાકાંઠાની રોનક તો તમે જોઈ જશે, કંઈક અલગ જ ફિલિંગ હોય. અને સામે આપણે જ્યાં દાડો છે, સુરત દાદા છે, એ સાઈડ જ પાકિસ્તાન આવેલું છે. એવું મને બહુ ખાસ ખબર નથી, પણ મારા ખ્યાલથી એ સાઈડ જ આવ્યું છે. પણ નજારો તમે જો બાપા, ગજબનો નજારો સામે કોટેશ્વર મહાદેવ. આ છે આપણી ગુજરાતની એન્ડ પોઈન્ટ અને આગળ પાકિસ્તાનની કરાચી બોર્ડર આવેલી છે. અને હું અત્યારે હાલ છું કચ્છના આપણે એન્ડિંગ પોઈન્ટ, એટલે આપણો ગુજરાતનો એન્ડિંગ પોઈન્ટ આવેલો છે. બસ અહીંયાથી આગળ જાઓ એટલે આપણા સુરત દાદા દેખાય ને, એ સાઈડ કરાચી બોર્ડર આવે છે, કરાચી એટલે પાકિસ્તાન. અને અત્યારે હું હાલ છું કોટેશ્વર. આ છે સામે કોટેશ્વર મહાદેવનું મંદિર અને આ સાઈડ પાકિસ્તાન કરાચી બોર્ડર અને આપણો એન્ડિંગ પોઈન્ટ, આપણા ગુજરાતનો એન્ડિંગ પોઈન્ટ છે આ. તો બસ મિત્રો, આજનો નજારો અને દરિયાને જોઈને બહુ જ મજા આવી. તો ચલો વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ આગળ કંઈક નવી પહેચાન નવા વિડીયો સાથે.